i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડામાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લીલછા ઝુમસર સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ મકાઈ બાજરીના પાકને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે। ભિલોડા પંથકમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। એકાએક આકાશમાં કરા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભિલોડા નગર ઉપરાંત આસપાસના લીલછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં 4 દિવસના વરસાદી વિરામ બાદ મધ્યરાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ત્યારે ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો અને ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો। લીલછા અને ઝુમસર સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ વાવેલ મકાઈ અને બાજરીના પાક તેમજ ઘાસચારાને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, ભિલોડા।